બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોવડા બસ શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કઈક સેવકો પર ફોન આવે ને એ જોવડાવવા માટે શું કરવું પડશે? પૂછે શું જોવડાવ, થોડુંક જોવડાવવું હતું એટલે પણ શું કે ખબર નહીં. રાજા વિક્રમ ની વાત સાંભળી છે ને બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મેલડી સાંભળી છે ને એની વાર્તા કથા. એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો, એટલો બધો ઊંડો જતો રહ્યો. જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો, સારું આ દેવતો નહીં, સારું સપનામાં ચૂડેલાઈ, બધું જાત જાતનું. અને વિચારો નરા એના એ ચાલુ હોય આખો દાડો. એક છેદ પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું. છેદ છોલાયા નહીં, સારું કઈ મેલડી નડી. સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ જાય. એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રહે ને વિચારથી, હો શરીરથી અહીં હોય, વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો. અને કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ એવી ગાતો લખેલી હોય જીવનમાં, ઘાત તમારા જીવનમાં ગાતો હોય છે, ના નહીં, કોઈને 2 ઘાત હોય, 3 ઘાત હોય ગાતો. એ ગાતોમાં તે કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને, અને જો એ દીકરો કદાચ મારો મેલડી નો હોય ને તે ઘાત આટલી થવાની હોય ને એ માથાના બાલ જેટલી જગ્યામાં બચાવી લો, પણ એને કશું થવા ના દો. દેવી શક્તિનો વાસ ક્યાં હોય? હૃદયમાં. ભગવાનનો વાસ ક્યાં હોય? હૃદયમાં. જો હૃદય હાથ મેલો તો ધક 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 ધક. તમે તમારી ઈચ્છાથી આ ધક ધક કરો છો? તમે વિચાર કરીને ધક ધક કરો છો? એટલે હેડો હવે મારું હૃદય ચાલુ કરું, ઊંઘવાનું છે એટલે હૃદય બંધ કરી દઉં. ચાલુ જ રહે ને 24 કલાક ધક 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 ચાલુ જ રહેશે ને. અને કોઈનું ના રહેતું હોય તો શાંતિથી ઊંઘ્યા વાપરવાનું. તે હૃદયમાં ચેતના છે, શક્તિ છે. ખૂબ રાવ હું બહુચર ના ખાતા ની, ઉગતા પોર ની, હું રોમ વારી, હું કુખાર મેલડી, મારા મેલડી ના રાવ. તમારી દરેક ની વાલી એવી માતા, તમારા દરેક ની લાડકી એવી માતા, જે 24 કલાક તમારા મનમાં જ ગુંજ્યા કરે એ મેલડી, જે 24 કલાક દીકરાની આગળ પાછળ રહે એ મેલડી. જેવા લાડ કદાચ મને મારા ભક્તો કરે છે ને એવા લાડ હોમે કરવા વાળી હું રોમ મારી મેલડી છું. જે જેવો ભાવવાલ છે એવા દરેકના કામ કરીશ, દરેકના અનુભવ કરાવીશ, દરેકનો મારો વાલ બતાવીશ. પણ થોડો ઘણો વાલ તમે મને કરતા રહેજો, માં કરીને કગરતા રહેજો. ભલે કદાચ દુઃખના આંસુ પાડો તો પાડતા રહેજો, પણ કદાચ તમારા એ દરેકના આંસુ ઝીલી ઝીલી હાચવી ના રાખું મારું નોમ મેલડી નહીં. આજે કદાચ કોઈ દુઃખના આંસુથી રોતો હશે તો એને એવું થતું હોય કે મારા આંસુની કોઈ કિંમત નહીં કરતું, તો આ ભ્રમ કાઢી નાખજો. તમે નહીં, આખી દુનિયાએ સ્વીકાર કર્યું કે બારેજામાં જાગતી જ્યોત મેલડી બેઠી છે. તો એક એક આંસુ કદાચ તમારી અમથી ઓંખોય પલડી હશે ને મારા સાનિધ્યમાં, અને કોઈ દુઃખની વાત મેલી હશે ને તેવા તમારા આંસુ હાચવી અને મારી જોડે જીવની જેમ રાખીશ. કે દીકરા તારા આંસુ હાચવીને રાખું છું એટલે રાખું છું. ભલે કદાચ તે મને માતાને ખૂબ લાડ કર્યા, ખૂબ મારી ભક્તિ કરી, પણ કોઈ કારણોસર મારો ભગવાન તમારું દુઃખ
એકદમ જલ્દી મટાડવા દેતો નહીં. પણ દીકરા વિશ્વાસ રાખજે, દીકરી વિશ્વાસ રાખજે. જો કદાચ ઓધરો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને તો દુઃખના દાડામાં એવા વાલ કરીશ કે તમને દુઃખ તમનું જતું રહ્યું ખબર નહીં પડે. અને જ્યારે કદાચ મારા જેવી મેલડી એ આંસુનો હિસાબ આલવા બેહન એટલે તમે વાપરી વાપરીને થાકી જાઓ અને હું મેલડી હાલતા હાલતા ના થાકું. તમે ખાઈ ખાઈને ધરાઈ જાઓ ને હું ખવડાવતા ના થાકું. પણ આ સમયગાળો દરેકના જીવનમાં આવે અને જેની જેટલી આસ્થા વધારે છે ને એને જલ્દી દુઃખ નહીં મટા. આવું મેલડી બોલું છું. જેને જેટલી વધારે આસ્થા, જેને જેટલો ઓધરો વિશ્વાસ, એને દેવી શક્તિ એકદમ દુઃખ બધા દૂર કરશે. કારણ એક જ કે તમે મારી જોડે માગવા આવ્યા છો આટલું અને મારા મેલડી નાલવું છે આટલું. દીકરાને માગતા આવડતું નહીં પણ મારા જેવી ગોડી મેલડીને આલતા બધું આવડે છે. તમે માગો આટલું, મનુષ્યની તાકાત ઓકાત શું આટલું જ ને. પણ મારા જેવી માતા તો એનો ભાવ જોઈ, એની ભક્તિ જોઈ અને આટલું આલવા ઈચ્છતી હોય કે જો દીકરો કદાચ મારી પર વિશ્વાસ આવ્યો છે અને આ વિશ્વાસ કદાચ મારી ધીરજની ડોર પકડી, મારી ચૂંદડીનો છેડો ઝાલી અને થોડો વિશ્વાસ ટકાઈ રાખે અને થોડો ઘણો સમય દુઃખમય તે કદાચ કાઢી અને મને મેલડીને યાદ કરીને પોકારીને યાદ કરતો રહે ને તો હું મેલડી માતા એવું બોલું છું. જગતમાં એને એવા રજવાડા બોધ્યાલું ને કે દુનિયા જોતી રહી જાય. તમે નહીં પણ દુનિયા વિચાર કરે કે ઓને મેલડીની કૃપા થઈ. અને તમે તે સમયગાળામાં કોલર ઊંચો કરીને કહો કે આ તો મારી મેલડીની દયા. તમારા દરેકના સપના છે, તમારા દરેકના દુઃખ એવા છે, મને બધી જ ખબર હોય. મને ખબર હોય છે તો તમારી ઘરની માતાને ખબર છે. પણ દીકરો એક જ જગ્યાએ જો વિશ્વાસ ટકાઈને ઓધરો વિશ્વાસ રાખીને બેહી રહે ને તો આજે ને કાલે કોઈ પણ દેવી શક્તિ હોય એની હોમું નજર મારે ને. પણ આજે બારેજા ધામનો એડો લાગ્યો છે, સોલંકી પેઢીની માતાનો એડો લાગ્યો છે, રોમબારી મેલડીનો એડો લાગ્યો છે. તો આ તમારો ભાવ મારા જેવી માતાને ખૂબ ભાલો લાગે કે ભલે દીકરા દુઃખમય યાદ કરે છે ને, ભલે તું રોવે છે ને પણ તારું દુઃખ જોઈ અને મારા માતાના આંસુડા પડે છે. કોને બતાવવા જવું? એનો ભક્ત કદાચ દુઃખના આંસુથી રોતો હોય ને તો કોઈ પણ દેવી શક્તિ એવી નિર્દય નહીં કે એનું દુઃખ જોઈ અને ઊભી રહે, જોયે રાખે. પણ તમારી ઘરની માતાને જેવા તમે આહુડા પાડતા હોય ને દુઃખના, એવી તમારી માતાઓ ઘેર આહુડા પાડે છે. દીકરાઓ આટલું યાદ રાખજો. તમારી કુળદેવી તે આવા આંસુડા પાડે છે. કેમ કે જો આવા ભક્તો ના હોય ને તો માતાનું અસ્તિત્વ બેકાર છે. આવા મને માતાને મોનનારા ના હોય તો હું માતા શું કરું? હું કોના પરચા પૂરું? કોનો વાલ કરું? આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય, એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ, સમજ છે, યોગ્યતા છે. નહીં તો બીજી બધા જાનવરની, જીવ જંતુ, પશુ પક્ષીની યોનિમાં ગણાય છે. પણ ખાલી મનુષ્યને જ ભગવાને બુદ્ધિ આલી છે, જ્ઞાન આલ્યું છે, યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે. તો મારા જેવી માતા નહીં તે આવા માણસોની જરૂર પડે. મારા મેલડીના રામ. એટલે ગરજ ખાલી તમારે એકલા નહીં હોતી, આટલું યાદ રાખજો.
ગરજ ખાલી ભક્તો નહીં હોતી, ગરજ તમારી કુળદેવી માતા નહીં છે કે મારા દીકરો એક વખત મારી બાજુ સન્મુખ તો થાય, હું માતા તો રાહ જોઈને બેઠી છું કે દીકરા હારે તારી માતા. અને જો તમારી માતાને ગરજ તમારી ના હોત ને, માતાને એના ભક્તની ગરજ ના હોત ને, તો કદાચ મારા સાનિધ્યમ તમારી માતાએ ના મોકલ્યા હોત. આટલો વિશ્વાસ રાખજો. તમારી માતાના દુઃખ તો મટાડું છે. ગોડા દેવી શક્તિ કોને કહેવાય? એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ નાખી દે ને એટલે જન્મો જન્મના દુઃખ જતા રહે. એક ખાલી કૃપા દ્રષ્ટિ કાફી. પણ તમારો એવો લગાવ, તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી, જેમ તમે સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિને કદાચ ચો પ્રેમ કરો છો, ચો મોહ રાખો છો, પૈસાનો, ગાડીનો, વ્યક્તિનો, એવો મોહ, એવો પ્રેમ કદાચ તમારી કુળદેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને, તો હું માતા એવું કહીશ કે તમને હજુ એનો અનુભવ નહીં કે દેવી શક્તિ કોને કહેવાય. હજુ તો ખાલી પરચા જોયા છે, વાતો સાંભળી છે. અસલ મારો લાડ અને મારો પ્રેમ તો કોઈ ભાગ્યે જ કોઈ ખાચા દીકરાએ જ અનુભવ કર્યો હશે. કે ગોડાઓ દુનિયા ભૂલી જાઓ. તમે વિચાર કરો કે માં હું માગવા આવ્યો તો શું અને ત્યાં આલ્યું શું. પણ દેવી શક્તિ છે એવો વિશ્વાસ કરવો. વિશ્વાસ છે ને? દેવી શક્તિ છે એવો વિશ્વાસ છે ને બધાને? હા, તો દેવી શક્તિ જેમ મને જોઈને ભલે તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં હજુ માતાઓ મરી જઈ નહીં, જાગતી છે, એવો ભલે મને જોઈને વિશ્વાસ આવતો હોય, તો તમારે તમારી કુળદેવી પ્રત્યે એવો વિશ્વાસ રાખવો પડે કે મારી માં જાગતી છે ને છે. ભલે કદાચ તમે એને અનુભવ ના થતો હોય, તમે એનો અવાજ ના સાંભળ્યો હોય, તમે એને જોઈ ના હોય, કોઈ સપને દર્શન ના આલ્યા હોય, પણ તમારા ઘેર તમારા વડવાઓ એક દીવો મેલીને જ્યાં હોય ને, એ દીવો જાગતી જ્યોત હોય ને હોય. તો તમારા ખાલી જે માનો અને દીકરાનો, માનો અને ભક્તનો એક નિત્ય સંબંધ હોય. કેવો સંબંધ? આત્મીય સંબંધ. તમારી કુળદેવીનો અને તમારો, મારા જેવી માતાનો અને તમારો એક આત્મીય સંબંધ હોય. આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી, શું? આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી કે આ મારી માતા છે અને હું એનો દીકરો છું, બસ આ ખાલી સંબંધ છે ને સ્વીકાર કરવાથી તમારી માં તમને જો અનુભવ ના કરાવો કે દીકરા હું તારા ઘેર જાગતી જ્યોત ચામુંડ માતા, મહાકાળી માતા, હરસિદ્ધિ માતા બેઠી છું. કોઈ દીકરી તે કદાચ આવો સંબંધ સ્વીકાર કરવો પડે. માણસો તો બધાય કે આ મારી માં છે, પણ એનો સંબંધ સ્વીકાર કરવો પડે. તારે દેવી શક્તિ અનુભવ કરાવે તો આ જેટલા આવો સંબંધ સ્વીકાર કર્યો કે મારા ઘેર મારી માતા છે, હું મારી માતાનો છું, માતા મારી છે. ભલે રામ. આ જો એક વખત તમે સ્વીકાર કરી લીધું, માતાએ તો સ્વીકાર કર્યા જ છે. તમારી કુળદેવી તો તમને, તમે ગમે તેવા ગોડા ગેલા અજ્ઞાની ડફોર પાપી દુષ્ટ જેવા હોય એવા, પણ તમારી કુળદેવીએ તો તમને સ્વીકાર કરેલા છે કે આ મારો દીકરો છે, એટલે આવા કાળા કળિયુગમાં જીવો છો. નહીં તો જાત જાતના રોગ છે ને તમને ચાય ચોરના ભગવાનના ઘેર મોકલી દે. પણ હજુ તે ક્યાંક ની ક્યાંક વાતે તમારું રક્ષણ કરે છે. તમારી કુળદેવી કરે છે કે નહીં? કરે છે કે નહીં? આવા જબરા મોટા રોગો નીકળે ને, પણ કોઈ દાડે એવા વાયરસ તમને નહીં અડવા દેતી, એ તમારી માં છે. આવા મોટા હાઈવે પર કદાચ સાધન લઈને, બાઇક લઈને, ગાડી લઈને આવો છો ને, તો આટલી જગ્યામાં તમારું રક્ષણ કરે છે, એ તમારી માં છે. ગમે તેવું કદાચ દવાખાનું આવ્યું હોય અને ડોક્ટર જોડે જાઓ અને ઓપરેશન કરવાનું કીધું હોય, પૈસા ના હોય ને, તો કદાચ તમારી માં ગમે તો અહીં પૈસા આલે અને ઓપરેશન તમારું સક્સેસ થઈ જાય, તમારી માં છે. તમારા ઘેર અવસર પ્રસંગ આવ્યો હોય,
કોઈ લગ્ન આવ્યું હોય દીકરાનું કે દીકરીનું કે ભાઈનું કે બહેનનું, તો કદાચ તમારી જોડે પૈસા નહીં હોય અને રાત દાડાની ચિંતા થતી હશે કે 2 મહિના લગ્નના બાકી છે, શું કરીશ શું કરીશ શું કરીશ, પણ છેલ્લે તમારી માં તમારી આબરૂ રાખી લેશે, ગમે તેના મગજમાં વસી અને તમને પૈસા અપાઈ દે. બને છે કે નહીં? આવું બને છે ને? તો તમારી માં 24 કલાક તમારું રક્ષણ કરે છે. આ વાત સ્વીકાર કરી લો, સ્વીકાર કરી લો કે મારી માતા મારું 24 કલાક રક્ષણ કરે ને. આ ખાલી માતાનો એક સંબંધ સ્વીકાર કરવાથી, સ્વીકાર તો કરી લીધો બરોબર છે, હવે આજે સાંભળ્યું કે માં સ્વીકાર કરી લીધો કે આ મારી માં છે અને હું એનો દીકરો છું, પણ આ સંબંધ નિભાઈ જાણવો પડે. સંબંધ સ્વીકાર તો કર્યો પણ સંબંધ નિભાવો. હવે કે માતાજી અમે એક કુળદેવીના માતાજીના દીકરા તરીકે, એના ભક્ત તરીકે અમે સંબંધ કઈ રીતે નિભાવીએ માતા જોડે? થાય ને આવું? તો છે ને જેને પ્રેમ કરતા હોય ને, પ્રેમની પરિભાષા બધાને આવડે છે અને આખો સંસાર પ્રેમનો ભૂખ્યો છે. જાણો છો ને આખો સંસાર કોનો ભૂખ્યો છે? એક જાનવર હશે, કદાચ કોઈ અબોલા જીવ હશે, કૂતરું હશે, પણ જો એને કદાચ લાડ પ્રેમથી કદાચ બિસ્કિટ નહીં નાખો ને તો એ કૂતરું બિસ્કિટ ખાવાય નહીં આવે. ચમ? પ્રેમ નહીં. કોઈ પણ જાનવર હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય, પણ એને લાડ હાથ ફેરવો ને તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું, મને વાલ કરવા વાળું મળ્યું. થાય ને આવું? તે રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ સાચો પ્રેમ કરવા વાળો, તમારા મા બાપ, તમારી પત્ની, તમારા ગમે તે મિત્ર મળે નહીં ને તો તમારો સંબંધ લોબા ગાડે સુધી હેરતો. બધા એવું કે છે કે માં અમે તો પૂરેપૂરું કદાચ કર્તવ્ય નિભાવ્યું, પણ માં આણે દગો કર્યો, મારા ભાઈએ મારું લઈ લીધું, એના હાથર મેં બધું અત્યાર સુધી કર્યું પણ મારા ભાઈએ પડાઈ લીધું, મારા પપ્પાએ મને કાઢી મેલ્યો, મેં આટલી સેવા કરી, આમ તેમ, અને છેલ્લે માણસ દુખી થાય કે આ સંસારમાં મારું કોઈ નહીં. થાય ને આવું? ભલે દેખાતા બધાય, ભલે દેખાતા બધાય, ઘર પરિવાર મિત્ર બધાય છે, સગા સંબંધીઓ છે, સમાજ છે, બધું જ છે, પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને તારે કદાચ આવો વિચાર આવતો હશે કે ખાલી મારી વાત સાંભળવા વાળું જગતમાં કોઈ શક નહીં. હું મારા દુઃખની કોને વાત કરું? હું મારા દુઃખની કોને વાત કરું? મારી વેદનાની હું કોને ચર્ચા કરું? એટલે તો જોજો તમારા કોઈ દુઃખની વાત છે, તમારા સાચા મિત્ર તમે કહેશો, અને સાચો મિત્ર જો તમારી દુઃખની વાત સમજતો હશે ને તો તમને મિત્ર જોડે બેહવાનું વધારે વાલું લાગશે. ચમ વાલું લાગશે? કે તમારી વાતનો મજાક નહીં કરે, હોભરે છે. એ એના દુઃખની વાત કરે, તમે એના દુઃખની વાત કરો, તો એકબીજાનો દુઃખ દર્દ એકબીજાને જતાઈ અને થોડી ટાઢક મહેસૂસ કરો છો, પણ છતાંય તે મિત્ર તે તમારું ભલું કરી શકે, મદદ કરે તો થોડો ટાઈમ 1000, 2000, 5000, 10,000, લાખ રૂપિયા કદાચ ઉછી ના લે, પછી મિત્ર એમ કે ભાઈ હવે મારી જોડ નથી. ત્યારે તમને છે ને કોઈ એવા વ્યક્તિ કે કોઈ એવી વસ્તુને તમે ખોજ કરો, ક્યારું જગતમાં કોઈ એવું મળી જાય ને કે બસ હું એને બધી મારા સુખ દુઃખની વાતો કરું, એના લાડ કરું, એનો પ્રેમ કરું, અને એ પ્રેમમાં કોઈ દગો ના થાય એવું મને કોઈ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, આનંદિત થઈ જાઉં. જે તમારા દુઃખની કદર કરે, તમારી વાતને સમજે, એવું જગતમાં એક જ હોય ને તો તમારી કુળની માતા, કે જે તમારા દુઃખનો મજાક કરે. તમે જો ઈચ્છો છો ને કે મને કોઈ વસ્તુ એવું મળી જાય કે બસ મને 24 કલાક મારી સંભાળ રાખે, કોઈ તમને આજે તમે દુઃખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય, તો તમને દુઃખ લાગે છે ને? અંદરથી લાગે છે ને? સારું, મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, એનો દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ સાંભળતું, તારે તમે અંદર અંદર મૂંઝાવશો. તારું કોને કહું, કોને કહું, કોને કહું, કોને કહું, એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે
ભગવાન બાજુ વરે, દેવી શક્તિ માતા બાજુ વરે. ક્યારું હવે માતા મારું હોભરે તો મારું ભલું થાય. નકર જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડીને કીધું કે હું દુખી છું, હું દુખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી. એટલે તમને દેવી શક્તિ ભગવાન હોભર્યા છે. હોભર્યા ને તો દેવી શક્તિ ને ભગવાન નું થવું હોય ને. અને એ ખરેખર હું માતા એવું કહીશ કે જો તમે જેને પોતાના માનતા એને લાડ પ્રેમ કરતા અને ખૂબ હાચવતા ને આજ બધાએ હાથ છોડી દીધા ને તો એક તમારી માતાનો કોડું ઝાલી લેજો, વાંગરી ઝાલી લેજો. તમારી માતા જગતે ભલે દગો કર્યો, જગતે તમારા દુઃખની કિંમત નહીં કરી, પણ તમારી માતા જોડે કદાચ છે ને એક પ્રાર્થના કરીને કહેજો કે માં હું તારો દીકરો, માં હવે તું મને સ્વીકાર કરી લે, હવે હું આ સંસારથી થાકી ગયો. તારે કુળદેવી ગોડા કુળદેવી હરખના આંસુએ રોઈ અને તમે ઓગરી એના આલો ને, પેલા એની ઓગરી પકડો, પછી તમારી માં જોઈ લે કે દીકરાને ખરેખરમાં હવે મારી બાજુ સન્મુખ થયો છે, તારે તમારી માં તમારી ઓગરી ઝાલ લે. અને પછી તો શું કહો, એની તો હવે વર્ણન કરવું મુશ્કેલ છે કે માતા પછી તો શું આલન શું કરે, એનું તો આ શબ્દો ઓછા પડે, આ શબ્દો નહીં, આ ભાષાઓ ઓછી પડે. કેમ? જે આનો અનુભવ કરે ને એને જ આ ખબર પડે. નહીં તો દેવી શક્તિની કદાચ લાડ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ સાચો ભક્ત હશે ને કોઈ, એને જ ખબર પડે. નકર આ જગતના માતાને કોઈ સમજી શકે? મારે તમારા જોડે શું લેવાનું છે? કશું લેવાનું છે? છતાંય તે હું આટલા લાડ સમ કરું છું તમને. તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કેમ કરું છું કે છે ને તમે મને માં કરી અને અપનાયો અને નિરાશ થઈને કીધું કે માં આખી જગતના ભૂવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે એક તારા આશરે તારા વિશ્વાસે તારા ભરોસે આવ્યો છું કે ખુખાર મેલેડી જબરી છે. આવું હોબરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરા પણ હું ના બતાવી દો મારું નામ મેલેડી નહીં. રાખશો કે નહીં? માતા જોડે સંબંધ તો સ્વીકાર્યો કે આ મારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની દીકરીઓની, એના ભક્તની. હવે જેને પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ હવે પ્રેમમાં કશું માગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય કે હું મારે કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજ પડે હું કઉ છું એ? જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ મારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા ખોડિયારની, અમે ખૂબ ભક્તિ કરીએ છીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો છો. માં આટલું આલું છું, આટલું થઈ જશે, મારી આ અરજી છે પાસ કરી આલજે, મારી લોન મેલી છે કરી આલજે. આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ એક વખત તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે, ઉપરથી એની જો લેવાનું ના આવે, એને આપવાનું આવે. ઓકે, શું આપવાનું? માતાને છે ની ભૂખ, તો માતાને ભાવની ભૂખ છે. માતાને કોઈ હાર, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કોઈ છત્તર, કોઈ મઢ મંદિર, કોઈ આરસપાલનું મંદિર, કોઈ બરફી પેડા કે સુખડી, એની કશી ભૂખ હોતી? માતાને હંમેશા શેની ભૂખ હોય? ભાવની, પ્રેમની. હવે એ પ્રેમ છે ને તમારે ન્યોછાવર કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું
અને એમ કરી અને માના લાડ ચાલુ કરો, પ્રેમ ચાલુ કરો ને, અને એની હાથર હારી હારી વસ્તુ લાવીને તેનો જે ભાવ એ તમારા અંદર જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર માં હું ફ્રૂટ લાવ્યો છું, માં સ્વીકારજે. મારી આજે બજારમાં જોતો ને તો માં આ ચુંદડી મસ્ત લાગતી હતી માં, અને મને વિચાર આવ્યો કે મારી ચામુંડ માતાને ઓઢારીશ તો કેવી લાગશે, તો માં ચુંદડી તારી હાથર લાવ્યો. માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો, પણ મારા જોડે પૈસા નહીં. માતા પણ પૈસા આવશે એટલે આવો મારા ફોટો લાવો છે. તો તમારી માતાએ હોંભરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે, અને તમારી માં જે પૈસા આલે અને એ જ ફોટો લઈને આવે તમારા ઘેર. થાય કે નહીં આવું? પણ એના આવો લાડ કરવો પડે. તમે ચોક બહારગામ જાઓ, ક્યાંય બી ધામ ફરવા જાઓ, અહીં બહાર મેરો લાગે છે તો તમે તમારા દીકરાઓને દીકરીઓને નાના બાળને પ્રેમ કરતા હોય તો કેવું ઘેર હોય તો કે લાઈન મારા છોકરા હાથર રમકડું લઈ જવું, લાઈન એની હાથર કઈક ફ્રૂટ લઈ જવું, કેરા લઈ જવું. થાય ને આવું? સાહેબ એના વાલ કરો છો, એની ચિંતા છે તમને. તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બહારગામ જ્યાં છે લગ્નમાં, હારી મારી માતાનું રોજ ભોણું ધરાવું છું, પણ હારું આ લગ્નમાં જમવા જવાનું તો હારી મારી માતાને ભૂખ નહીં લાગી હોય. કે તમે જો રોજ વિચારો છો કે મારા ઘેર મારી માતા જાગતી જોત છે, અને તમે રોજ એના ભોણું ધરાવો છો, જે બનાવો એના અર્પણ કરો છો, પછી એના પ્રસાદ રૂપે ખાવ છો, અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને, તો તમને એવી ચિંતા થવી જોઈએ સારું 1 વાગ્યો મારી માતાને ભોણું ધરાયું નહીં આજે, અરે મારી માતાને મારી કુળદેવીને મારી મેલડીને ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકલી મને મેલડીને ભૂખ લાગે ગોડા લાગે, મને માતાને ભૂખ લાગે, મારે પેટમાં બલાડા બોલો બોલ. અને એક દીકરો જો કદાચ સાચા ભાવથી મને આલતો હોય ને, આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ, તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર તમને? એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપનામાં આવીને કહી જાઉં દીકરા તે મને આજે ભોણું ના ધરાયું, હું આખી રાત ભૂખી રહી. આ દેવી શક્તિ છે, આનું નામ દેવી શક્તિ કહેવાય. ડગલે ને પગલે ગોડા તમને આવા અહેસાસ કરાવે કે દીકરા તું બહારગામ ગયો તો મારી આ ચુંદડી ના લાયો. આવું કોનમાં કે તમને? હવે આવો તો અનુભવ કર્યો જ નહીં. હવે આવા અનુભવ તમને થઈ જાય તો તમે ગાડા થઈ જાઓ, પાગલ થઈ જાઓ, કહો મારી માતા આટલું બધું મારું ધ્યાન રાખે છે. આજે મારી વસ્તીને પૂછી લેજે, આ મારી વસ્તીના આવા બધા પરચા આલેલા છે. મારો દીકરો મને સજાવટ કરે, જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા, કાજલ લગાવે ને આખી શોભા મારી સજાવે, 2 કલાક 3 કલાક બેહી અને એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિને કેવા લાડ કરવા જોઈએ. નહીં તો આવા અનુભવ મારે કોઈને કહેવાય નહીં, ગુપ્ત રાખવા જોઈએ. પણ છતાંય તે મારે એટલે કહેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાલું લાગે ને એ તમને કહું, અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું. કદાચ મારો દીકરો આવી રીતે મારી શોભા કરે ને તો એના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો, તું મને કાચમાં બતાય હું ચેવી લાગુ છું. હવે આ વાત વિચાર તમે લો, કોઈ નાસ્તિક માણસ વાપરત કે શું ગોડા જેવી વાતો કરે. એને મેં જ પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું ચેવી લાગુ છું. તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા છે ને તો કે એક અરીસો લઈ જવું મારી માતા હાથર, અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેરડીમાં બહુચરમાં તમે કેવા લાગો છો. એવો ભાવ. અને ખાલી મારા દીકરાને કાચ લેવા ગયો ને મળ્યો નહીં, અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો.
ભાવમાં, ઉતાવળમાં, હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી. એ અરીસો લેવાનો ભૂલી ગયો. તો એક ભાવિકના સપનામાં જઈ અને અરીસો લઈને આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં, પણ લે હું મેલડી જોઈ લઉં છું જાતે. એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે અરીસો મંગાયો. ઓ ભાવિક તો માથું જ ગંજોરે ને, હારું મારી અરીસો તમે મંગાયો હશે, હારું મારી અરીસાની શું જરૂર પડી હશે? તો વિચાર તો કરો. ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાઈશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી ચલ ના લાઈ આવું. આ દેવી શક્તિ છે. હે બેનપણી કોણ તો બેનપણી જેવી રીત રહું, તમે ભાઈબંધી જેવી રીત રાખો તો હું મેરડી ભાઈબંધ જેવી રીત રહું. પણ આવો એક ભાવ આલવો, પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પેલું થઈ જાય, માતા કંટારા ખારો આવો તોથી માગ ને માગ નરું. હા શું ખોટું ના થાય એવું? આવો તોથી કે છે માગ ને માગ જ નરું. કોઈ દાડ ભાવથી તો આવ્યો જ નહીં. જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી, જાર આવ્યો ત્યાં કઈક નવી અરજી મેલી. પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરખ ને પ્રેમ થી આવ્યો છું, માં તારો દીકરો આવ્યો છું, માં સ્વીકાર કરજે, ભૂલ ચૂક હોય તો માફ કરજે. માં કદાચ હું તારી ભક્તિ કરું છું, મારી ભક્તિ કોઈ ખોમી હોય ને તો એ મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે. જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં જે એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેલડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ માનતા હોય, જો તમને આવા લાડ કરતી ના કર નાખું ને તો મારું નામ મેલડી નહીં. મારો દીકરો પેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું ધોન ના લાગે તો શરીર એનું હુકાઈ ગયું પેલા મેલડી કરી. તો પૂછ મારા સેવક ના સપને જઈને કહું કે એને ક્યાંક દૂધ પીવડાવે છે, તારી જવાબદારી. આવો મારો મેલડીનો પ્રેમ છે. મારા દીકરાને જો કદાચ માથામાં નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવકના સપનામાં જઈને કહું કે ચમ આ કંપનીનું લાવ્યો, જે લાવતો એ લઈ જાહેર. આર્યા પૂછી દો સેવકો, આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નહીં બતાવતી. આ વાત ના કરાય મારા જાહેરમાં કે માતા જોડે ચેવા વાર્તાલાપ હોય છે. પણ હું તમને એ દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરાને આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવો છે ગોડાઓ, એક વખત એને ભાવ ભક્તિ તો આપી જો. તમને દુનિયામાં કશાની જરૂર પડવા દે ને તો મને મેલડી ના કહેતા. એમાં કે પછી ધૂણવાનું નહીં આવતું, એમાં કોઈ વિધિ નહીં આવતી, ખાલી ભાવ ને ભાવ. તમને અહેસાસ એક વખત સ્વીકાર દેવી શક્તિ છે એવું માની લીધું ને કે દેવી શક્તિ છે જગતમાં, કાળા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાઈ છે એવું માન્યું તમે તો મારા ઘેરાઈ છે તો મારી છે એવું માન્યું ને તમે તો પછી તમારી એ માં છે તો તમે એના દીકરા છો. બસ આ સંબંધ નિભાવવાની જરૂર. આ દેવગતિ તો શું નડસ આ દોડા ભેદવામાં, મૂળા જોડા વારવામાં, વારણ કારણ કરવામાં, ખીલ્યો ચોકીઓ મારવામાં તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી. પણ માતા હાથમાં આવી. તમે તો શું તમારા દાદાએ જતા રહ્યા ભૂવા કરી, તમારા દાદાના પપ્પાએ જતા રહ્યા, એમના ડોહા જતા રહ્યા. આ ભૂવામાં સાધવામાં તંત્ર મંત્ર વિધિ કરવામાં પણ કોઈ એ પેઢીમાં કદાચ એની માની સાચી ભક્તિ કરી. અને એક કુળદેવી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવદુખ છે ને એક બાજુ લોક મારીને મિલ દે. એ તમારી માના પાવર છે. એ કુળદેવીને શક્તિ છે, મહાશક્તિ, આદ્ય શક્તિ છે. એનું મન કઈ શક્તિ ના રાખે કો હેડો. કયા આવા ભૂત ચુડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય
સજગતમાં સૂક્ષ્મ એવું. અને બધા તમે અનુભવ કર્યા હશે, અનુભવ નહીં કર્યો હોય તો કોકનો અનુભવ પહોંચ્યો હશે. સનાવી શક્તિઓ તે એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને, તો હોમે પોઝિટિવ શક્તિઓ છે. પણ સ્વીકાર કરી લો એક વખત, કોઈ નેગેટિવ શક્તિ નડવા દો ને તો ગોળાઉ ખુખાર મેળડી નહીં. અરે અમથો ખાલી અમથોય તે કહે છે ને કે નજર લાગે. અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને, કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ લઉં એ મેળડી છું. નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને. જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું બીવાનું ગોળાઓ? તમે શું દેવનું બગાડ્યું છે? બધું કશું લઈ લીધું છે? ખાલી તમારે આ સ્વીકાર કરવાનો. જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે. પણ તમે જ નબળી બનાવો, તમે જ નબળી બનાવો હાથે કરી. તમે જે ઉકક મારી હારું કઈ માતાનું દુઃખ છે બતાય ને. તો માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજસ? હજુ તું મને મહાકાળી શું સમજસ? હજુ તું મને મેલડી શું સમજસ? કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે? એમ ના મારવા દે. એક સમય તમારો ગુનો હોય, કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈને લાફો માર્યો હોય કે કોઈના પૈસા પડાવી લીધા હોય, કોકની જો ચીટિંગ કરી હોય અને એનો જીવ બળ્યો, કોક દેવ તમને નડવા આવ્યું હોય ને, તોય તમારી માના પ્રેમ ને લાડ એવા હોય ને, ભક્તિ એવી હોય ને, તો એ દેવને ઉભું રાખે અને એમ કે મારી વસ્તીએ ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવીશ, સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ, પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં. હું એનું રક્ષણ હું મેલડી કરું છું. અરે કોક મૂઠ મારે મૂઠ દાખલો આલું, મૂઠ બૂઠ તો વાગતી નહીં, કોઈ વિદ્યા થતી નહીં. કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર, અને તમારી મેલડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય, તમે એની સાચી ભક્તિ કરતા હોય ને, તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એનો માતા. પણ આ બધા વ્યમ કાઢ નાખવા પડે, બધા વ્યમ. રાતે કોક આઈને કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને તો એને કહેવાય તું જોડે, હું ચો ઓળખું, મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ એમને ઓળખવાની. તું જોડે, તારા જોવાનું. એ માતા માતા હપાળા કરી લે, તમારે શું લે ગોથા મારવાનું થાય? આ શું ખોટું? તમે એટલા હોશિયાર છો, બુદ્ધિશાળી છો? મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં માતા તું જોડે, તું માતા છું. હું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે, આ શક્તિ નડવા કેમ આવી છે એ તને દેખાય છે. તું કે જા, તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તોય, મારા પર પ્રેરણા કરીને કહું, પૂનદાન કરાવીને કરું તોય, પણ તારા જોવાનું. હું તારો દીકરો છું, તારા 70 વખત મને રાખવો જ પડશે. કેવું? અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં, તારે ગરજ છે મારી. લે શા મને માતાને ગરજ નહીં? મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું? કોના પરચા બતાવું? કોણ જોડ વાતો કરું? કોના વાલ કરું? કો હેડો જનાવરને વાલ કરવા જાય મારી જેવી માતા? હે આવી વાતો હોભરી? પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને. આ જંતર મંતર બનતું તે મેલો હવે. વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો, તારે ચમત્કાર થાય. ગયા રવિવાર કીધું તું ને, અધરું પડતું મેળવું પડે જીવન. તું જોણા, તું નકર આ તો છે ને આ ફેદવાનું, દોણા જોવાનું, આ બધું ભૂવા કરવાનું, જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું. બધી જગ્યાએ અલગ અલગ તમને કહેશે ને, બધી જગ્યાએ અલગ અલગ કહેશે. કોઈ કીધું સધીમાનું દુઃખ છે, બીજા ભુવાન તો જાય કોઈ સિકોતરમાનું દુઃખ છે, ત્રીજો ભુવો કે મેરડીમાંનું દુઃખ છે, ચોથો કે ઝોપડીમાંનું દુઃખ છે, પાંચમો કે ગોગા મહારાજનું દુઃખ છે, છઠ્ઠો કે પિતૃ નડે છે, સાતમો કે કોઈ બહારની મસવાણી મેલડી નડે છે, આઠમો કે કોકે કરી નાખ્યું છે,
10મો કે 9મો કે કોઈ માતા બોધી દીધી, તમારા દીકરા કોઈ ખવડાવી દીધું, અલગ અલગ કેમ બધે? આ સાચું મોનું કોનું કહો હેડો? કોનું મોનું હેડો? કોનું મોનું કહો મને? હું ને કેતી મારું મોનો વિશ્વાસ આવતો જ મોનજો, નગર ના મોનતા. પણ હું આ બધું બતાવતી આ બધા મારે મેલ દો ગોઠ બોધીને, મારા નામની ગોઠ બોધ દેજો મગજમાં, બહાર નહીં. લે મારી આ છે ને આ બધી શંકાઓ જેટલી વહેમ છે ને બધા ગોઠ મારીને તારા નામની ગોઠ મગજમાં મારી અને એક મારી એમ ચલાવતા હોય ને એ રીત મનના એક ખૂણામાં છે ને ગાલ દો બધું એમ. લે આ મેલ દીધું. આ બધું હવામાન નહીં જોવા, તારા જોવાનું. મને માથે પડો, લો હું હાચવી જાઉં. ગુરુ તરીકે સ્વીકારી છો તો હાચવી લઈ અને ડૂબવા નહીં દઉં. ગોળા વિશ્વાસ રાખો, ડૂબવા નહીં દઉં. પણ આ મારી વાતનો વિશ્વાસ કરવો કે મેરડીમાં કીધું છે ને, ખુખાર મેરડીએ કીધું છે ને, માં સાચી જ વાત છે. એવો વાતનો વિશ્વાસ કરવો પડે. નહીં તો આ જંતર મંતર ના ફેંદવાનું બધું જો તો ભૂવા કરવાનું તો એટલું ઊંડું છે ને, એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને, તમે એક વખત આમાં ઘૂસી જાય ને બહુ, તો કઈક પેઢીઓમાં એવું જોયું છે, તમે હોંભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભૂવા કરવા ગોડા થઈ ગયા. જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો, રોજ નવા નવા ભૂવા લાવશે ને, છેલ્લે એમનું મગજ છટકી જાય, ગોડા થઈ જાય. ચમ માનસિક એવા થઈ જાય. પેલો ભૂવા કે આ નડ્યું, પેલો કે આ નડ્યું, પેલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તો એ હાથ ચૂકલું દેખાય, રાતે દેખાય કે નહીં? હવે ચિંતન જ તમે એનું કરતા હોય, વિચાર જ તમે એના કરતા હોય, તો ભૂત ના આવતું હોય ને તો કે બહુ યાદ કર, લાય હું જાઉં. જેમ હું મેરડી માતા તમે મને યાદ કરો છો ઘડીએ ઘડીએ, તો હું સપને આવું છું ને, તો દાડા 17 વખત તો આવું નડતર ને તમે યાદ કરો છો. હારું પેલા ભુવા ઝોપડી માતા કીધી, હારી એ તો નહીં હોય? મેરડી માનું દુઃખ તો નહીં હોય? હારું પૂર્વજનું તો દુઃખ નહીં હોય? આ બધાને છે તમે આમંત્રણ આલો છો કે આવો આવો દુઃખ આલો ને, મને થાય કે નહીં એવું? એ તો એની જગ્યાએ છે. હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું, પણ તમે તમારી માતાને આ બધું હોંપી દો, મારા જેવી માતાને હોંપી દો. હવે પૂર્વજનો ચમનો વ્યવહાર કરો મારે જોવાનું, કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું. અને કઈક દીકરા દીકરીઓને સપને આવીને નહીં કહી જતી કે દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે, એક મહાકાળી માતા છે, એક શિકોતર માતા છે, એક પૂર્વજ છે, એક ગોગા મહારાજ છે, નહીં કહેતી? ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં. તો છે ને આવા વિશ્વાસ એ રહો ને, તાર જીવન સુખીથી જશે. નહીં તો આ વેમમાં છે ને આખી જિંદગી જતી રહેશે, ધોરા આવી જશે, ડોહા થઈ જશો, ગયડા થઈ જશો. અને તારે છે ને તમારા છોકરા ચોક આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લે હાડો તમે બધું જોડો છો, તમે કરીને અમે ભોગવીશ કરો. આ તમે નહીં કેતા આ ગયડિયાનું કરેલું અમારે ભોગવવાનું બધું, તો તમારો વારો એવો જ આવશે. જો અત્યારથી આ વાત ના મોની અને ગણગારી નહીં ને, તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈડપણમાં એ તમારી વસ્તી છે ચોક ભુવા જોડ જોવડાવવા જશે અને કે ભાઈ તમારા વડીલને લઈ આવો. એટલે વડીલને તો બાપડા દેખાતું ના હોય, એડાતું ના હોય, અને ભૂખ્યો તરસ્યો ગાડી નાખીને લઈને આવો એટલે સંભળાય નહીં હરખું. અને લઈને આવો એ દાદા આવું હતું, હા શું પેલો બાપડો ડોહો હોભરી ના હોય તો હો 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 હા હા તમે જે કરો મેલો ને, થાય કે નહીં આવું? આ દેવ દુઃખની આટીઓ કહેવાય. અને આ ગુચરું થઈ ગયું છે મગજમાં બધાને, દેવનું દેવગતિનું. હવે આ ગુચરું ક્યાં ઉકેલાતું નહીં, તો આપણે ગુચરાને મેલ દો ને એક બાજુ, ઉકેલવાની વાત જ નહીં આવે. આ શું ખોટું? ત્યાં ગુચરું હારે અને છેડો જ નહીં મળતો. ચઈ માતાનું દુઃખ છે, શેનું દુઃખ છે, કરમનું છે, દેવનું છે, ગ્રહોનું છે, ખબર જ નહીં પડતી કે કોઈ નસીબથી જ લઈને આવ્યા છે. તો છે ને આ બધા ગૂતરા છે ને એક બાજુ મેલ દેવાય. ગૂતરા કોને ફેદવા પડે? કોને ફેદવા પડે? ઉત્તરાયણ જઈ પતંગ ચગાવે દોરી હતી ને, એ ગૂતરા કોને ફેદવા જોઈએ પડે?
જે કંજૂસ હોય ને જેને જોડે કશું હોય નહીં ને એને, પણ તમારા જોડે તો મારા જેવી માતા છે, ઘૂંચરા મેળ દો એક બાજુ. નવી ફિરકી લઈ આલું કમ્પ્લીટ, લે હેડ આ લાઈન દોરી હેડ. તમે કોઈ બાદ પતંગ ઉડાડું બોલો, થાય કે નહીં આવું? પણ આ બધી વસ્તુને કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં. બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોવડા પર શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કંઈક સેવકો પર ફોન આવે ને, એ જોવડાવવા માટે શું કરવું પડશે? પૂછે શું જોવડાવ, થોડુંક જોવડાવવું હતું. એટલે પણ શું? તો કે ખબર નહીં. એટલે લે તો શેના માટે આવો છો તમે? અમુક માણસો તો એ નહીં ખબર કે મારે શું જોવડાવવું છે. બસ પણ કઈ કહી દો ને અમને, કઈ માતાજી કઈ દેખાતું હોય તો. ના, મને કશું નહીં દેખાતું, તું દેખાય. મારી કઈ હુતું હોય કે પાછા આવું કે થાય કે નહીં આવું બધું? એ આ બધા વ્યાયામ છે ને, આ બધું જોતો પૂછવાનું, આ બધા વ્યાયામ કરવાના. બધા એક બાજુ મેળ દઉં, વિશ્વાસ રાખો હું મેરડી છું. તમારા દેવગતિની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું. બોલ, ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ. નહીં જોતા મારા સાનિધ્યમાં માનતા હો કે જબરા જબરા દેવ હોય અને જબરજસ્ત ધૂળતા હોય, કોઈને ગોઠતા ના હોય, તો મારું નામ લેવાથી બંધ થઈ જાય, શાંત થઈ જાય. શું કામ? મારું મૌન રાખસ, મારા સતનું મૌન રાખસ, મારા ન્યાયનું મૌન રાખસ. તો તમારા ગમે તેવા એવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા, તમારી એ બધી દેવી શક્તિઓ હશે ને કદાચ, તો એ મારું મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો, આટલો વિશ્વાસ રાખજો. નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી છે ને બધાએ? બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મેલડી સાંભળી છે ને એની વાર્તા કથા? કે પેલી ભૂતળી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું, એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો. એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો, એટલો બધો ઊંડો જતો રહ્યો. જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો, સારું આ દેવ તો નહીં, સારું સપનામાં ચૂડેલાઈ, બધું જાત જાતનું ખોટા સપના આવે છે ને. રાતે કે ચૌધરીનો અવાજ આવ્યો, છાતી પર ચડી બેઠું અને વિચારો નરા એના એ ચાલુ હોય આખો દાડો. કઈક છેદ પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું, છેદ છોલાયા નહીં, સારું કઈ મેરડી નડી, સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંચતા થઈ ગયા છે તાર કે લાવો હું. અને જેમ કે માણસો 50 ભૂવા ફર્યો હોય, જાતે ભૂવો થઈ ગયો હોય. આ શું ખોટું? જેના વેણ વધાવવા નહીં આવડતા હોય ને બોલો, પણ એ 30-40 ભૂવા 50 ભૂવા જો જેને ફર્યો હશે ને એ જાતે દોડા લાગતો થઈ જાય કે લે ભાઈ આમાં વધાવો થાય. ભલે કે નહીં આવું? એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રે ને વિચારથી, હો શરીરથી અહીં હોય, વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો. તમે આમાંથી બહાર નીકળી શકો છેલ્લે કા તમારું મગજ છટકી જાય, કા તમે આત્મહત્યા કરી લો, કા તમારું કમાતે મોત થઈ જાય. આ દેવગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેજો, થયો કે નહીં? જોઈ લેજો તમારા નજર હોમે. હું તો ચોખ્ખું કહેવા વાળી છું, એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો. ના, હું જાહેરમાં કઉ છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને એટલે આવી શિખામણ સંસ્કાર આલું છું કે દીકરાઓ જોજો આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકલ આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા ઉતરતા એટલા બધા ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈક ઘરમાં આવું જોઈ લેજો, જાઓ કઈક ભૂવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી, પણ બહુ ભૂવા કરો ને તો આવી હાલત થાય કે નહીં?
પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કરાય, એના છંછેડાય, અને એના છંછેડવાનું કોઈ માણસની તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં તો ઉતર્યો, પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને, એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી, પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી. છેલ્લે છે ને એવું કીધું, જગતમાં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં, તારે હું મેલડી હાથ ઝાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામથી બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે, પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો રહ્યો હતો ને કે એને બસ અલગ દુનિયામાં જતો રહ્યો. એને બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું, અને એટલો બધો માનસિક થઈ ગયો ને, એટલે એને પોકાર કર્યો કે હવે મને બચાવો કોક. તારે બધી માતાઓ, બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા, બધા પાછા પડ્યા ને. તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું, જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમના હાથ ઝાલી અને મેં મેલડીએ બહાર કાઢ્યો, અને કીધું કે જેના ઘેર હું મેલડી પૂજાતી હોય ને, એના બધું જંતર મંતર ફેંદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં. આવા અમર ઇતિહાસ બનાવેલા છે. કથાઓમાં કુવો કે છે કે કુવામાં ઉતર્યો, કુવામાં નહીં, આ દેવગતિના ઊંડાણમાં ઉતરી ગયો તો એને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. આ સૂક્ષ્મ દુનિયામાં આખું કે બધી જગ્યાએ ભૂતો દેખાય, ચૂડેલો દેખાય. તમારી ભક્તિ હોય ને તો બધી જગ્યાએ તમને માતા દેખાય, દેખાય કે નહીં? આકાશમાં કદાચ જો ને, અને જો દીકરા દીકરીની ભક્તિ હોય ને આછી, તો આકાશમાં આવી આસમાની રંગની ચુંદડી લઈને હું દેખાઉં, દેખાવ કે નહીં? પણ જેણે જેવું ભજન કર્યું છે, જેણે જેવું સ્મરણ કર્યું છે, એ સ્મરણ પ્રમાણે એની દુનિયા થઈ જાય. હવે તમે 24 કલાક આનું હાથ નરું વિચાર 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 કરો, આનું શું નડે છે, શું નડે છે, શું નડે છે. કોઈ કે ઝોપડી, કોઈ કે મેરડી, કોઈ કે સધી, કોઈ કે ચુડેલ, કોઈ કે સિકોતર, કોઈ કે ગોગો. આ બધું અલગ 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 બતાવો અને તમે મહીથી ગૂંચવાઓ, સારું સાચું ચાયું. બધાનું ટ્રાય કરો, બધું ભેગું કરો. પેલા ઝોપડી કીધી બેહાડી, મેરડી કીધી બેહાડી, સધી કીધી બેહાડી, વાણવટી કીધી બેહાડી. કોઈ કે તમારે મસાણી મેરડી, હાલ એ નહીં બેહાડી. એમ કરતા કરતા 25 દીવા કરી નાખ્યા. પછી કોઈ ભુવાએ કીધું, ભાઈ આ બધું ખોટું છે, તારી આ માતાઓ નહીં, તારી માતા ચામુંડ માતા છે, એની જોડે વીર મહારાજ છે, તું આ બેન પૂછ. એટલે પાસે બીજા બધા નાખી દે બહાર. પછી ચામુંડ માતાને જો કદાચ ભાવ ભક્તિ ના હાલે અને સારું ના થાય, ત્રીજી જગ્યાએ જાય તો શું કે આટલું બધું કર્યું એ ઝોપડી માનું દુઃખ છે. ભુવાજી ઝોપડી બેહાડીને ઉઠાડી દીધી, એનું નહીં બીજું ફેદો. શિકોતર, હા એનું કરી જોયું. વારા વારા પરતી વારા ગોડાઓ તમારા ઘરમાં બધી માતાઓના દીવા થયા છે, મેરડી નો, સધી નો, મહાણવટી નો, પણ એકય માતા પર મન બેઠું. આવું જ કરું. હેડો આઈ જાઓ, બધાને બતાવી દો દીવા. હેડો લાવો, કહી દો લાઈનમાં, આ આટલા આટલા દીવા છે. એમ ના થાય, એમ કશું થાય. એક જ દીવો છે ને તમારી કુળદેવીનો, એનો પકડી લો. એના ખાતા મારા જેવી મેરડી હશે ને તો આપે રૂપિયા આવશે. કહીશ કે દીકરા તારા બાપ દાદાની ઉગતાની મેરડી આવી. અને મેરડીની ચાહના હશો ને તો તમારા બાપ દાદાની હશે ને એને જ મોકલીશ. હું તમારા ઘેર હક નહીં કરું કે મને બેહાડો, હું નહીં કહું કે મને દીવો આલો, હું નહીં કહું કે મને મંદિર આલો. આ શું ખોટું? એટલે આમાં ઊંડા ઉતરવું છે. બોલો, કુવામાં ઉતરવું છે? ઉતરવું હોય તો હેડો ચાલુ કરી દઈએ વારણ કારણ જંતર મંતર. અને જે દાડો હલવાઈ જાય ને બરોબર, એ દાડો મેલડી જ બહાર કાઢવાય. જગત નું કોઈ દેવ નહીં આવ. કેમ કે મારા ભગવાને વરદાન આલેલું છે એવું. એવા જંતર મંતર ને એવા ભૂત ચૂડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે. આ શું ખોટું? જો મારો મેલડીનો પગ પડ્યો હોય ને એ બધું શું થઈ જાય.
અને જો મારો મેલડીનો ભક્ત નીકળ્યો હોય ને હાઈવે પર બાઇક લઈને સાધન લઈને, અને જો આખો દાડો મેલડી મેલડી કરતો હોય અને મને મેલડીને હૃદયમાં વસાઈ લીધી હોય ને, અને રસ્તા પર નીકળે અને કહેવાય ને કે કોઈ કાર ચોગડિયા બને, હોય છે ચોગડિયા, ખોટી વસ્તુ નહીં. ચાલ ચોગડિયું, સૂપ ચોગડિયું, કાર ચોગડિયું, આ ચોગડિયા હોય છે, કામ કરે છે, ના નહીં કરે કામ. તો અમુક પડી જાય બાઇક લઈને તો નહીં કેતા ચોગડિયું ભમી ગયું, કે અભરું છે ને આવું કે જવા દો, કાલ તો બાઇક લઈને પડ્યો પેડ ચોકડીએ ચમનો કે ચોગડિયું ભમી ગયું, ખબર નહીં અચાનક જ બ્રેક વાગી જાય ને પડી ગયો, સોલાયું કે એવું કહશો ને તો હા ચોગડિયા ભમા હું માનું છું, હોય છે એવું. પણ જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય, ચામુંડ ચામુંડ માકાડી માકાડી કરતો હોય, અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય, અને કોઈ દીકરો મેલડીનો ભગત નીકળે ને બાઇક લઈને એટલે લાલ લાઈટ દેખાય, એ ભૂતળા ભૂતળા એમ કે કાકારો મેલડી વાળા આયા, જવા દો. ભલક નહીં આવું. એવા એવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. આવું સતયુગમાં કદાચ વાર્તા કથા વાપરી હશે તો જોયું હશે કે અમુક સમય એવો બને ને કે દાનવો જીતી જાય, દેવોને હરાઈ જતા. ખબર છે ને, ઇન્દ્રને તે ઇન્દ્રાસન છોડી નાહી જવું પડતું. તારે ઇન્દ્રદેવ વિષ્ણુ ભગવાન જોડે જાય કે હે નાથ અમારા દેવોની રક્ષા કરો, આ દુષ્ટ રાવણ, આ દુષ્ટ કંસ છે કઈ સુધી પહોંચી છે, મારી ગાદીએ બેસી ગયો. કે તારે ભગવાન એવું કહેતા કે અત્યારે એમનું ચોગડિયું છે, એમનો સમય છે, ધીરજ રાખો, શાંતિ રાખો, જીત સત્યની જ થાય. એમનું ચોગડિયું છે એટલે અત્યારે થોડા તાકાતવર છે, કૂદકા મારી લેવા દો, તમારો સમય આવે ને એટલે તમે એને હરાઈ લેજો, હું બેઠો છું. એટલે આવા ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. એટલે તો દિવાળીની પહેલી રાત કે છે કાળી ચૌદસ, એ દિવસ પહેલેથી એવું કહેતા કે આ દિવસે રાતે બહાર નીકળાય, ચમ કે ચોગડિયો અમાસ નો દિવસ, કાળી ચૌદસ નો દિવસ, એટલે અંધારી રાત, અને એમાં ચોગડિયા કાલ ચોગડિયું, અને એમાં બધી આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર હોય. જો કોઈ દીકરો દીકરી કદાચ નીકળે અને નિર્બલ હોય તેના ઝપટમાં આવી જાય, આવું કહેતા પેલા ઓપરેશન બધું. આ કોઈ નવી વાતો નહીં કરતી, કથા નવી નહીં કરતી, આ બધું પેલા બાપ દાદાની પરંપરાગત તમારા દાદા દાદી આ બધી વાતો કરીએ છીએ, અને આ બધું હોંભરેલું જ તમે હોંભરેલું છે ને. એવી શક્તિઓ આજે હોય ના નહીં, પણ છે ને તમે એક દિલથી પોતાની માતાનો નિત્ય સંબંધ સ્વીકાર કરી લો ને, તું મારી માં છું, હું તારો દીકરો છું. એ આ ચોગડિયામાં નીકળો ને કદાચ પછી ચોગડિયા જોવા ના હોય કે લાય ચયું ચોગડિયું છે પછી નીકળું, જય મેલડી એમ કરીને નીકળે ને એટલે બધા ચોગડિયા સૂપ કરી નાખું. માતા મારો દીકરો રોજ ચોગડિયા જોઈને આવે છે તો એ બધું સૂપ થાય છે ને. ચમ હું મેલડી છું, એનો વિશ્વાસ છે કે મારી મેલડી છે ને ગમે તેવા કાર ચોગડિયા કાળી ચૌદસ ની રાતે નીકળે ને તો એ અડફેટે ના આવવા દો એનું હું મેલડી. અને કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ એવી ઘાતો લખેલી હોય જીવનમાં, ઘાત તમારા જીવનમાં ઘાતો હોય છે ના નહીં, કોઈને 2 ઘાત હોય, 3 ઘાત હોય ઘાતો. એ ઘાતોમાં તે કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને, અને જો એ દીકરો કદાચ મારો મેલડીનો હોય ને તે ઘાત આટલી થવાની હોય ને એ માથાના બાલ જેટલી જગ્યામાં બચાવી લો, પણ એને કશું થવા ના દો. આવું બને કે નહીં? પણ આવો વિશ્વાસ રાખવો. હું જેટલું જોર જોરથી બોલું છું તમને સમજાવો, પણ મારી મહેનત બાતલ ના કાઢતા ગોડાઓ. મારું બોલેલું એડે ના જવા દેતા. હું દિલથી કહું છું, હૃદયથી કહું છું. મને કોઈ કશું તમારા જોડે કોઈ સ્વાર્થ નહીં ગોડાઓ. તમે ઘેર બેઠા સુખી થશો ને, હું તમને ઘેર બેઠા સુખી જોઈ હું મેરડી ખૂબ રાજી થઈશ. મને મળવાય ના આવતા, મને કહેવાય ના આવતા ચાલશે
કે માં તારા પ્રતાપે માં સુખી છું, મને કહેવાય ના આવતા જાઓ, મને જસાઈ ના આવતા ચાલશે, હું મારું કર્તવ્ય નિભાવું છું. દરેક દીકરાઓનો મારા મોની અને માં તરીકેનું કર્તવ્ય નિભાવી અને જેમ માં એક દીકરાને એને સંસ્કાર આપતી હોય, શીખવાડતી હોય ને, એવી રીતે મારા દીકરા મોની અને તમને નોની નોની વાતે સમજ અને શીખ આલું છું, જ્ઞાન આલું છું કે વિશ્વાસ રાખો, કશું જ નહીં થાય, હું બેઠી છું. અરે આ બધું શીખવાડી અને તમને છે ને ઘેર બેઠા જ સુખી કરી દે. મારે નહીં ભાડા બગાડવા, નહીં ધક્કા ખવડાવવા. આ તમે પડાપડી કરીને લાઈનમાં ધક્કા ધક્કી કરીને આવો છો ને તો તમે એવું માનો છો તમને એકલાને દુઃખ થાય? ના, મને દુઃખ લાગે. મારા ભક્તને જો ખાલી સેજ છોલાઈ જાય ને, ધક્કા ધક્કી પડી જાય ને તો તમને છોલાય, તમને મહેસૂસ, જે દર્દ મહેસૂસ થાય ને એના કરતા ડબલ મન મેરડીને થાય. ના થાય? ના થાય? તમે મને માં કીધી છે, મેં તમને દીકરા કીધા છે. અને વાસ્તવિક જેને આ સંબંધ ગુરુ માતાનો તરીકે સ્વીકાર્યો હશે ને એને જે દર્દ થશે મને થશે. તો હું ગોળી તો નહીં કે તમને જે દુઃખ પીડા થાય એ દુઃખ જો મને મહેસૂસ થતું હોય તો તમને એવી પીડા જ ના થવા દો કે જે મને દુઃખ લાગે. પણ એવી ભાવના હું રાખું છું, પણ થોડી ભાવના તમારે બતાવી પડશે, ત્યારે આ બધું સિદ્ધ થાય. એમને એમ થાય એટલે આવો વિશ્વાસ છે ને કે જે મેરડીને માનતું હોય એને આવા કોઈ દેવ નડે નહીં. વિશ્વાસ પાક્કું. મારા ભગવાને કીધું કે હવે મને એવો કઈક રસ્તો બતાવો કે આ કશું કર્યા વગર બધા સુખી થઈ જાય, એના જીવનમાંથી દુઃખ જતા રહે, એવો કઈક રસ્તો બતાવો. તારે મારા રોમે હુકમ કરીને એવું કીધું છે, તારા આવનારા ભાવિક ભક્તોને કહેજે કે સત્યના માર્ગે ચાલવાની ખાલી કોશિશ કરશે ને તો મારો રોમ તમારી પર રાજી રહેશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવીને તારી વાતનું અમલ કરશે ને અને જીવનમાં થોડી ઘણી ઈમાનદારી રાખશે ને, નીતિ રાખશે ને તો મારા રોમની કૃપા ફળશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવી માંસ મટન અને જાત જાતના ખોટા વ્યસનો છોડી અને ધર્મના માર્ગે વરસે ને એને મારા રોમની કૃપા ફળશે. જે દીકરો દરેક જીવ ઉપર દયા ભાવના રાખી અને એની સેવા કરશે ને એને મારા રોમની કૃપા ફળશે. જે દીકરો એના મા બાપનું સન્માન જાળવે છે ને એને મારા રોમની કૃપા ફળશે. એટલે એક સૂત્ર કીધું છે, જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એને દેવી દેવતા ભગવાન ગણપતિ સરસ્વતી બ્રહ્માજી શંકર ભગવાન પાર્વતી માતા બધા કૃપા કરીને બેઠા હોય જેના રામની કૃપા હોય. બને કે નહીં? હવે રામના માર્ગ સુધી મારા લઈ જવાના, પણ સીડીઓ તો ચડો. હવે સીડીઓ ચડતા ચડતા પટેલ ઊંચા થઈને જોવો ને સારું બહુ આગું છે, એનું કામ નહીં. જો ઊંચા ઊંચા હેડીને ચડો ને તો પડો હેઠા. સીડીઓ ચડવી હોય તો નેચું ઘાલીને હેડવું પડે તો તમારા મંજિલ સુધી પહોંચાય. પણ આમ ઊંચું જોઈને હેડો, આ સીડીઓ ચડો તો 4-5 પગથી હેઠા પડો. એટલે આ જાગતી આંખે ડોરા ફાડી ફાડી તર્ક બુદ્ધિ વાપર્યા કે આ રામ નામથી શું થઈ જાય. એક વખત જપી લો. હજુ કહું છું, તમારા જીવનમાં જપ ના આવી જાય મને મેલેડીને કહેજો. અમથામ થાય તે નામ લેશો રામ 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 અને ના બોલવાનું કંટાળો આવતો. અત્યારે તો મોબાઈલમાં આમ લખો કે રામ ભજન, એટલે એવા મસ્ત મસ્ત ભજન આવે છે ને એની કોઈ વાત નહીં થાય એવી. અને આજુબાજુ કદાચ સાંભળવા વાળા ના હોય, નાસ્તિક હોય, તમારા ઘરમાં બીજું કોઈ ના માનતું હોય તો અત્યારે ટેકનોલોજી એવી મસ્ત બની છે તો કોનમાં નાખવા ડટ્ટાય મળે છે.
પડ્યા પડ્યા વાપરો રામ રામ રામ. તમને જે મન ભજન ફાવે આ ભજન સત્સંગ કીર્તન આ બધું તમારા જીવનમાં એક કરશો ને તો છે ને તમારો ભાવ તમારું ચરિત્ર તમારા વિચારો બધું શુદ્ધ થઈ જશે, તમારું હૃદય શુદ્ધ થઈ જશે. અને જેનું હૃદય ચોખ્ખું પવિત્ર અને ભોળિયું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય. દેવી શક્તિનો વાસ ક્યાં હોય? હૃદયમાં. ભગવાનનો વાસ ક્યાં હોય? હૃદયમાં. જો હૃદય હાથ મેલો તો ધક 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 ધક. તમે તમારી ઈચ્છાથી આ ધક ધક કરો છો? તમે વિચાર કરીને ધક ધક કરો છો એટલે હેડો હવે મારું હૃદય ચાલુ કરું, ઊંઘવાનું છે એટલે હૃદય બંધ કરી દઉં. ચાલુ જ રહે ને 24 કલાક ધક 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 ચાલુ જ રહેશે ને. અને કોઈનું ના રહેતું હોય તો શાંતિથી ઊંઘ્યા ઊંઘ્યા વાપરવાનું. તે હૃદયમાં ચેતના છે, શક્તિ છે, એટલે આ બોલી શકો છો, હેડી શકો છો, સાંભળી શકો છો, જોઈ શકો છો. આ ચેતના આ ધક 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 થાય છે ને એ જ મારો રોમ છે. અને જેનું આ ધક 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 થતું બંધ થઈ જાય ને, અત્યારે તો આખી દુનિયા તમારી વાહ વાહ કરશે, મોન સન્માન આલશે, આવો આવો કહેશે, હારું હારું ખવડાવશે, બધું વાલ રાખશે, મોન આલશે, સન્માન આલશે, ઇજ્જત કરશે. પણ જે દાડા ધક ધક બંધ થઈ ગયું ને એ જ માણસો તમારી પત્ની હશે ને એ તમારી જ લાશથી બીશે. રાતે તમારી જોડે બેસતા હોય ત્યાં હું મેલડી માતા કહું જોવો છો ને, એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય, ખૂબ ચાહતી હોય, પણ આ ધક ધક નીકળી જાય ને એક બાદ બહાર એટલે એ જ પતિથી રાતે બીવે ને મૃત્યુ પામ્યા પછી હારું જોવાય નહીં કે મારા જોડે બેસો ને મને બીક લાગે. અત્યાર સુધી તું પ્રેમ કોના કરતી હતી? તો અત્યાર સુધી મોનતી હતી કોને? શરીર ને ના. આ જે જીવ હતો ને ધક ધક એ જતો રહ્યો. સમજા પણ હું શું કઉ છું? કિંમત આની જ છે. આ લાઈટો છે ને તો પાવર પેન ડીપી છે ને એ પાવર માંથી અલગ 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 બધી જગ્યાએ વાયર લગાવી લાઈટો થાય છે ને, તો મારા ભગવાનનો મેન પાવર બધા જીવોની અંદર અલગ 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 વાયરિંગ કરી અને આ પાવર ચાલુ છે. આ ઉપરથી આમ સ્વિચ શું કે ને ફ્યુઝ શું કે ને મને એમસીબી, હા એમસીબી. અહીંથી જો કોઈક સેવા કે અમે એમસીબી પાડ દે ફ્યુઝ દે એટલે પેલ બાદની લાઈટ ઉડી જાય, બંધ થઈ જાય. તો એમસીબી ના સ્પેશિયલિસ્ટ મારા ભગવાને યમરાજ ના રાખ્યા છે ઉપર. કે આજે કોની એમસીબી પાડવાની જોઈ લીધા. હવે અમે તો તમે સમય કોઈ નક્કી ખરો કોઈનો જોઈ લીધા. હા જોડે એમના ચિત્રગુપ્ત હોય, એમના પાર્ષદ કે ને પહેરેદાર, એમના જે જીવ લેવા આવે ચિત્રગુપ્ત. એનો ચિત્રગુપ્ત કેમ કહેવામાં આવે છે ખબર છે? તમારા ગુપ્ત ચિત્રો એને જ લખી રાખ્યા છે. જે તમે કોઈને કીધા અંદર કોને જે ગુપ્ત રીતે પાપ કર્યા ને, ગુપ્ત રીતે જેને કોઈને ખબર નહીં, ના પરિવારને, ના પત્નીને, ના ભાઈને, ના દીકરાને, ના બાપને, કોઈને આ ચિત્રોની ખબર નહીં. એવા ચિત્રગુપ્તને બધાની ગુપ્ત ચિત્રોની ખબર હોય. એ બધાના કર્મો એ ચિત્રગુપ્ત લખી લે એટલે તો એમનું નામ ચિત્રગુપ્ત રાખ્યું કે જે તમારી ગુપ્ત વાતો તે લખી લે છે. અને એના હિસાબ પ્રમાણે, કર્મોનો હિસાબ પ્રમાણે યમરાજ એમ કે આટલી આટલી ફીસ પાડ દો આજ. ઠીસ 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 પડી જાય કે નહીં? રોજ હજારો કરોડો લોકો મરી જાય છે. કરોડોમાં અજબો કરોડોમાં આખી દુનિયામાં. અને કરોડો એટલા જન્મ છે પાછા. આ ચક્રમાં છે ને, આ ચક્રમાં બધા ફસાયેલા છે. પણ એ બાજુ કોની દ્રષ્ટિ જાય છે? બસ બધાને જાણે કાયમ માટે અહીં પટેલ
રહેવાના હોય યુગો યુગ સુધી, એવું તો ભેગું કરવાની ઈચ્છા કરે છે લો. અલ્યા જે છે વાપરી નહીં શકતા, અને હજુ કેટલું ખાવું તમારે, કેટલું ભેગું કરવું છે કહો. આ માયા ગોડા મારા ભગવાનની માયા, એ માયા બધાની પર જો એમનું લક્ષ્ય, એમની દિશા, એમનો માર્ગ ભટકાવે છે, પણ મારા જેવી મહામાયા એમનો માર્ગ બતાવે છે. એને તો ખાલી માયા કહેવાય છે, અને મારા જેવી મેલડી મહામાયા કહે છે. અને જેના મારો મેલડીનો હાથ હોય એને આવી માયા અડવા દઉં, પણ એક વખત મારો બની જાય તો